ભોળિયાનાથ 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 ભગવાન 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 ભોળિયાનાથ ભગવાન ભોળિયાનાથ ભગવાન મારા રામ ભગવાન મારા રામ ભગવાન ભગવાન મારા રામ ભગવાન મારા રામ કરું કામ ભોળિયાનાથ કરું કામ ભોળિયાનાથ ભગવાન કરો કામ ઉત્તમ કામ મારા રામ ભગવાન કરો કામ ઉત્તમ કામ ભગવાન મારા રામ કરો કામ ઉત્તમ કામ રામ 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 પૂજનીય ગુરુ પરમાત્મા સહવર્તી સમતો સેવાભાવી સતી રત્નો પ્રાતઃકાળના પ્રવચન પ્રેમી આત્મીય બંધુઓ અને બહેનો ભોળિયાનાથ ભગવાન રામગુરુ પરમાત્માની અસીમ કૃપાના માધ્યમે પુણ્ય પાપ 32ની જે રચના થઈ છે તેની કડી નંબર 5 અને 6 વિચારજો અશુભ તો અશુભ બંધાય છે વિચારજો શુભ તો શુભ બંધ હોય છે વિચારજો નબળા તો વેણ બોલે નબળા વિચાર ને વાણી જીવા
વર્તન નબળા. સાવ સહેલી ભાષામાં કહેવું હોય તો સામાન્ય સંસારી આત્મા પણ સમજી શકે છે કે બ્રાહ્મણના દીકરા બ્રાહ્મણ હોય છે, વણિકના દીકરા વણિક હોય છે, વણકરના દીકરા વણકર હોય છે. જે પ્રકારની જ્ઞાતિ હોય છે તેના સંતાનો પ્રાય કરીને તે પ્રકારના હોય છે. તો આપણા બધાના અસલી સંતાનો હોય, અનાદિકાળના સંતાનો હોય, વિચાર, વાણી અને વર્તન, વિચાર, વાણી અને વર્તન, વિચાર, વાણી અને વર્તન. જ્યાં જ્યાં જે ભવોમાં આ જીવાત્મા ગયો છે ત્યાં જો વિચાર ન મળ્યા, વાણી ન મળી, તો વર્તન નામનો સંતાન તો મળ્યો છે અને મળ્યો છે. સેજ પુણ્યનો પ્રભાવ થઈ ગયો, વર્તનમાંથી વાણી સુધી પહોંચી ગયો, વાણી સુધી પહોંચી ગયો, વાણી સુધી પહોંચી ગયો. બે ઇન્દ્રિયના આત્માને આજે હું પૂછું છું, સંતાન કેટલા, સંતાન કેટલા, સંતાન કેટલા? દો સંતાન, દો સંતાન, દો સંતાન. વાણી અને વર્તન, વાણી અને વર્તન, વાણી અને વર્તન. ત્યારે જે જીવાત્મા ઢબતો સંઘની પંચેન્દ્રિયો સુધી પહોંચી ગયો છે, પછી એ નારકીમાં હોય તોય ભલે, તિર્યંચમાં હોય તોય ભલે, દેવલોકના દેવમાં હોય તોય ભલે, અને માનવના ભવમાં આવી ગયો હોય તોય ભલે. દરેક સંઘની આત્માઓને પૂછી લ્યો, પ્રેક્ટિકલ, પ્રયોગાત્મક, તમારા જીવનમાં સંતાન કેટલા, સંતાન કેટલા, સંતાન કેટલા છે? તો કે 3 સંતાન: વિચાર, વાણી અને વર્તન. વિચાર, વાણી અને વર્તન. આના કરતા આગળ હોય તો બતાવો. તો હવે વાત એ કરવી છે, વાણિયાના સંતાનો બધા વણિક જેવા હોય છે, વણઝારાના સંતાનો બધા વણઝારા જેવા હોય છે, વેપારીના સંતાનો પ્રાય કરીને વેપારી જેવા હોય છે. તો અહીંયા આ વિચાર, વાણી ને વર્તન, સંતાન કોના છે, સંતાન કોના છે, સંતાન કોના છે? એના પિતાજી કોણ છે, પિતાજી કોણ છે, પિતાજી કોણ છે? કે પહેલા નંબરની અંદર અવળું જ્ઞાન એટલે કે અજ્ઞાન. આત્મા સિવાયનું જે જ્ઞાન છે, ચેતન સિવાયનું જે જ્ઞાન છે, એ બધું અવળું છે, અવળું છે, અવળું છે. તો વિચાર, વાણી, વર્તન પહેલા નંબરની અંદર અજ્ઞાનના સંતાનો છે. આગળ વધીને કહીએ તો પ્રતીતિ અવળી, શ્રદ્ધા અવળી, વિશ્વાસ અવળો. તો વિચાર, વાણી ને વર્તન સંતાન કોના? અવળો જે ગુણ છે, દર્શન ગુણ જે અવળો પડ્યો છે, સુખ સ્વમાં છે અને પરમા માને છે, સુખ એકમાં છે, અનેકમાં માને છે, સુખ અંદરમાં છે, બાહ્ય માને છે, સુખ સ્વયંભૂ તત્વમાં છે. આ અબૂજ જીવાત્મા સંયોગજન્ય પદાર્થમાં માને છે. તો આ માન્યતાના સંતાનો કાં તો વિચાર, કાં તો વાણી, કાં તો વર્તન. હવે છેલ્લામાં છેલ્લા પિતાજી હોય તો અસ્થિર યોગ. અસ્થિર યોગ જોજો, સ્થિર યોગી સ્વભાવી છે, સ્વભાવ સ્થિર યોગી છે, વિભાવ અસ્થિર યોગી છે. તો અસ્થિરતાના કારણે જ્યારે જ્યારે જે વચન નીકળે તે સવડા નીકળે છે. કોઈ બોલી શકે છે ભાઈ?
જ્યારે વ્યક્તિ અસ્થિર હોય છે, અસ્થિર કહેવાય કોને? તો સાવ સામાન્ય દાખલો આપું છું, સહેલી ભાષામાં સમજી શકાય એવો દાખલો આપું છું. અગ્નિ ચાલુ છે, તપેલું મૂકવામાં આવ્યું છે, તપેલું ભરીને પાણી અંદર છે, હવે નીચે અગ્નિ ચાલુ છે. તો જોજો, જ્યાં સુધી પાણીને અગ્નિ લાગી નથી ત્યાં સુધી સ્થિર સ્થિર સ્થિર. પરંતુ જ્યાં પાણીને અગ્નિ લગાડવામાં આવે છે ને અગ્નિ લાગી ગઈ છે, પાણી ગરમ થઈ ગયું છે, તો હવે પાણી તપેલામાં કુદાકૂદ 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 કરે છે. એવી રીતે આપણો જે ઉપયોગ છે, જ્યારે કસાયની અગ્નિમાં આવે છે ત્યારે કુદાકૂદ 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 કરે છે. અને જ્યારે ઉપયોગ તોફાને ચડેલો હોય છે અને એ સમયે આના વિચાર જુઓ, આના ઉચ્ચાર જુઓ, આનો આચાર જુઓ, તો વિચારે બગડેલા, ઉચ્ચારે બગડેલા અને આચારે પણ. તો મારે વાત એ કરવી છે, બાપ એવા બેટા ને વડ એવા ટેટા. અજ્ઞાન અવસ્થાના વિચાર, વાણીને વર્તન અજ્ઞાન જેવા જ હોય. સમજી ગયા છો? અજ્ઞાન અવસ્થાના જે વિચારો છે એની વાતો ન્યારી છે, પરંતુ અજ્ઞાન, અશ્રદ્ધા અને અસ્થિરતા, આ ત્રણેયના જે સંતાનો હોય, પછી વિચાર નામનું સંતાન હોય તોય ભલે, ઉચ્ચાર નામનું સંતાન હોય તોય ભલે, અને આચાર નામનું સંતાન હોય તોય ભલે. તો પહેલા નંબરમાં જોજો, અજ્ઞાન અવસ્થાના વિચારો. તમે મને કેમ કીધું, મને કેમ કીધું, મને કેમ કીધું, આ અજ્ઞાન અવસ્થાના વિચારો. તમે આ ભારે વાક્ય મને કેમ કીધું, મને કેમ કીધું, મને શા માટે કીધું, તો જોજો સામેલા ભાઈએ કહ્યું છે 100% સત્ય છે ભાઈ. સામેલા ભાઈએ કડવું વચન કીધું છે 100% સત્ય છે, પરંતુ આ જીવાતમાં અજ્ઞાન અવસ્થાના કારણે મને કીધું, મને કીધું, મને કીધું. મેં કીધું ભલા માણસ, સામેલો જીવાતમાં જે ઉશ્કેરાટમાં આવી ગયો છે, આવેશમાં આવી ગયો છે, ઉગ્રતામાં આવી ગયો છે, અને એની જબાન ખુલી ગઈ છે, અને જે વિચારવાણી વર્તન કરે છે એ તું તારા શા માટે માને છે? તું તારા શા માટે માને છે? તને શા માટે માને છે? કારણ સામેલા જીવાતના પાસે ચામડાની આંખ છે. ચામડાની આંખથી ચામડું જ દેખાય છે, એનાથી રૂપી પદાર્થ જ દેખાય. નો ઇન્દ્રિય ગેજ અમૂર્ત ભાવા, હું અમૂર્ત છું, હું ચેતન છું, હું અરૂપી છું. અરૂપી તત્વ રૂપી એવી આંખથી એને દેખાય જ નહીં. છતાં આ જીવાતમાં આ દેહને કીધું છે, એને મને કીધું માને છે. સમજી ગયા છો ભાઈ? તો આ અજ્ઞાનતાની નિશાની છે. દેહ અને દેહી જુદા છે. એ જો જ્ઞાન વર્તતું હોય તો તમે જેને કહ્યું છે કદાચ એ એવું હોઈ શકે. તમે જેને કહ્યું છે એ કદાચ એવું હોઈ શકે છે. એને હામેલાને તન દેખાય છે, તન રૂપી છે ભાઈ, એનું વચન રૂપી છે, કહેનારનું વચન રૂપી છે, તન રૂપી છે, અને જોનારને જાણનાર તન નથી. જોવું હોય તો જોઈ લેજો. જોનારને જાણનાર મન નથી, મન પણ રૂપી છે, પૌદ્ગલિક છે, પરંતુ જોનારને જાણનાર ભાવિનો ભગવાન દેહરૂપી દેવળમાં વિદ્યમાન દેહી જે વર્તમાન કાળે વિચરી રહ્યો છે, અંદર દેહરૂપી દેવળમાં રહે છે, એ ભાવિનો ભગવાન જાણે છે. બાકી તનને ખબર નથી કે આમના વિચાર શું છે, તનને ખબર નથી આનો ઉચ્ચાર શું છે, તનને ખબર નથી કે આ કોને કહે છે.
સમજી ગયા છો? તો જોનાર ને જાણનાર જુદો છે અને અન્યનું પોતા ઉપર લઈ લે છે અને પોતે પાછો ઉશ્કેરાટ આવેશ ને ઉગ્રતામાં આવી જાય છે. તો મારે એ કહેવું છે, અજ્ઞાન પોતે ઉષ્ણ છે, અજ્ઞાન પોતે ઉષ્ણ છે તો ભગતના વિચારને ઉષ્ણ બનાવી દે છે. અજ્ઞાન પોતે ઉષ્ણ છે તો એની શ્રદ્ધા પણ ઉષ્ણ બનાવી દે છે. અજ્ઞાન પોતે ઉષ્ણ છે, એનું વર્તન પણ જોવા જેવું ઉષ્ણ જ જોવા મળતું હોય છે. તો આની પાછળનું મૂળ કારણ શું છે? તો બીજું કોઈ કારણ નથી, બસ આ વિચારવાણીને વર્તન જે છે એ અજ્ઞાનના, અશ્રદ્ધાના અને અસ્થિરતાના યોગના સંતાનો છે. અને જો જ્ઞાન ઘરના સંતાનો હોય, આપણે સિદ્ધ કરવું છે માટે કહું છું, જો વિચારવાણીને વર્તન જ્ઞાન ઘરના સંતાનો હોય તો સિદ્ધમાં હોવા જોઈએ. અહીંયા જેમ આત્મામાં જ્ઞાન છે, સિદ્ધમાં પણ આત્મામાં જ્ઞાન છે. અહીંયા જેમ શ્રદ્ધા નામનો ગુણ દરેક આત્મામાં છે, તો સિદ્ધ પરમાત્મા અનંત વિદ્યમાન છે, શ્રદ્ધા ગુણ એમનામાં પણ છે. અહીંયા જેમ જ્ઞાની જીવાત્મા કોઈ પણ સ્થિતિ પરિસ્થિતિની અંદર સ્થિર 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 રહી શકે છે, તો સિદ્ધના આત્મા સદા માટે સ્થિર સ્થિર સ્થિર, ન વિચાર ન ઉચ્ચાર ન આચાર. જો સંતાનો આત્માના હોય, આપણે જો વ્યવહારમાં જોજો, જે સંતાનો મા બાપના હોય છે, એ મા બાપ જ્યાં જતા હોય ત્યાં ગામ જતા હોય છે. મા બાપ ફલાણા ગામ જાય છે તો સંતાનો એની પાછળ પાછળ નાનકડા ભૂલકાઓ છે, મા બાપ પાછળ દોડતા હોય છે દોડતા હોય છે દોડતા હોય છે. બચ્ચા કઈ બાજુ કઈ બાજુ કઈ બાજુ? કે મારા મમ્મી ને પપ્પા ઓલી બાજુ જાય છે માટે મારે એ બાજુ જવું છે. ત્યારે સંસારી જીવાત્મા સાધના કરીને, સ્વભાવ સાધના કરીને સિદ્ધ બની જાય છે. કોઈ વિચાર સાથે ગયા, કોઈ ઉચ્ચાર સાથે ગયા, કોઈ બાહ્ય આચાર સાથે ગયો. શું કામ? એ સંતાનો એના છે જ નહીં. સંતાનો બધા વિભાવના ઘરના છે. જે સંતાનો છે એ વિભાવના ઘરના છે, વિભાવના ઘરના છે, વિભાવના ઘરના છે. તો હવે જોજો, જે સંતાનો અજ્ઞાનના ઘરના છે, અશ્રદ્ધાના ઘરના છે, અસ્થિરતાના ઘરના છે, હવે એ વિચારને અનુકૂળ માનનાર અનુકૂળ માને છે, પ્રતિકૂળ માનનાર પ્રતિકૂળ માને છે. ક્યારેક ક્યારેક આનો પુણ્યનો ઉદય હોય ને તો સારા વિચારો પોતાને આવે છે અને સારા ઉચ્ચારો એને સાંભળવાય મળે છે. તો મને વિચાર બહુ સારા આવ્યા છે, મને વિચાર બહુ સારા આવ્યા છે, મને વિચાર બહુ સારા આવ્યા છે. બોલે છે ને ભાઈ, મને બહુ સારા વિચાર આવ્યા છે. મને જોજો ભાઈ, મને સમજી ગયા છો? આગમકારો લખે છે કે રૂપીથી અરૂપી સદા માટે ભિન્ન હોય છે, ભિન્ન હોય છે, ભિન્ન હોય છે. રૂપીથી અરૂપી સદા માટે ભિન્ન હોય છે, ભિન્ન હોય છે, ભિન્ન હોય છે. પોતે અરૂપી છે, પોતે ચૈતન્ય સ્વરૂપ છે, એનું એ જ્ઞાન અને ભાન ભૂલી ગયો છે, માટે બોલે છે મને વિચાર સારા આવ્યા, વિચાર સારા આવ્યા, વિચાર સારા આવ્યા. કોઈ તનમાં જ્ઞાન ગુણ નથી, કોઈ મનમાં જ્ઞાન ગુણ નથી, કોઈ વિચારવાણી વર્તનમાં જ્ઞાન ગુણ નથી. શું કામ? એ બધા સંયોગજન્ય છે, સંયોગજન્ય છે, સંયોગજન્ય છે. જ્યાં જ્યાં સંયોગજન્ય હોય ત્યાં જ્ઞાનનો અભાવ હોય છે, અભાવ હોય છે, અભાવ હોય છે. જો સંયોગજન્યમાં જ્ઞાન ગુણ હોય, સંયોગજન્યમાં જ્ઞાન ગુણ હોય તો હું એમ કહું, આ ઘોડીમાં જ્ઞાન ગુણ હોવો જોઈએ. શું કામ? એ ઘોડી સંયોગજન્ય છે. આ લાદીમાં જ્ઞાન ગુણ હોવો જોઈએ, લાદી સંયોગજન્ય છે. તનમાં જ્ઞાન ગુણ હોય, તન સંયોગજન્ય છે. પણ એટલે જ કહું છું, તો મારે એ કહેવું છે, જ્ઞાન ક્યાં છે? તનમાં નથી, સમજી લ્યો. તન સંયોગજન્ય છે, મન સંયોગજન્ય છે. અને આ તમે બધું શીખી ગયેલા હો છો,
परंतु ज्ञान किधर है? तो ज्ञान आगमकारो लखे छे ज्यां ज्यां ज्ञान छे त्यां त्यां आत्मा छे अने ज्यां ज्यां आत्मा छे त्यां त्यां ज्ञान छे। ज्ञान चेतन आश्रित छे, ज्ञान चेतन आश्रित छे। तो आपणे वात ए करवी छे कि विचार वाणी ने वर्तन आपणने भारे मिथ्यात्वी बनावे छे। मारे वात ए करवी छे, આપણને ભારે મિથ્યાત્વી બનાવે છે। તમને જે વર્તન ગમી ગયું એ વર્તન બધું મારું જ, સમજી ગયા છો? આ ભગતને વર્તન ગમી ગયું છે તો વર્તન, આને જે વર્તન જોયું એ મારે એ કહેવું છે, તનનું જોયું, મનનું જોયું કે આત્માનું જોયું? આત્માનું વર્તન અરૂપી હોય છે અને આત્મા સંલગ્ન જે હોય છે એ તન હોય તો તન અને મન હોય તો મન, એ બધું રૂપી હોય છે, રૂપી હોય છે, રૂપી હોય છે। તો આ ભગતને રૂપી વર્તન સારું લાગ્યું, સમજી ગયા છો ભાઈ? રૂપી વર્તન સારું લાગ્યું તો કયો ગુણ અભરાઈ ગયો? કયો ગુણ અભરાઈ ગયો? સારું અને ખારું ચારિત્ર ગુણ અભરાઈ ગયો છે, સમજી ગયા છો? આનું સારું છે ને આનું ખારું છે, આનું સારું છે ને આનું ખારું છે। તો આ જીવાત્મા હર સમયે પોતાના ચારિત્ર ગુણને અભડાવે છે, અભડાવે છે, અભડાવે છે। હવે વચન લઈ લ્યો, તમારા વચનો બહુ મીઠા, બહુ મધુરા, બહુ મીઠા, બહુ મધુરા, બહુ મીઠા, બહુ મધુરા। કાં તો વચન મીઠા હોય ને કાં તો માઠા હોય, ત્રીજા હોય તો બતાવો, કાં તો સારા હોય ને કાં તો ખારા હોય। તો વચનને સારા માનવા કે વચનને ખારા માનવા એ ચારિત્ર દોષ અભડાઈ જાય છે। ચારિત્ર ગુણ અભડાય, દોષ નહીં, ચારિત્ર ગુણ અભડાઈ જાય છે, ચારિત્ર ગુણ અભડાઈ જાય છે, સમજી ગયા? તો હવે એ વચન બધા મારા હતા, તમે જે વચનના વખાણ કર્યા ને એ બધા વચનો મારા હતા, મારા હતા, મારા હતા। સમકીતી જીવાતના ક્યાંય માલિકી હક ન રાખે અને વચનનો હક છોડે નહીં, સમજી ગયા છો? અને પાછા સમકીતી કહેવડાવવાનું છે। તો સાચો જે સમકીતી છે એ માત્ર આ જર જમીન અને જોરું ઉપર હક ન રાખે, હક ન રાખે, હક ન રાખે। ભૂતકાળના આચાર્ય પરમાત્માએ 14,000 કે 1444 ગ્રંથની રચના કરી। હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે, આચાર્ય પરમાત્મા પૂજનીય વંદનીય હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબે 14,000 કે 1444 ગ્રંથની રચના કરી અને છેલ્લા ગ્રંથમાં લખ્યું છે આઈ એમ નથિંગ, આઈ એમ નથિંગ, આઈ એમ નથિંગ। 1444 ગ્રંથનો હું જ્ઞાતા છું, હું દ્રષ્ટા છું, હું કરતા હરતા સમારતા નથી, કરતા હરતા સમારતા નથી। આ સમકીતીના લક્ષણો છે ભાઈ। જે પ્રકારની શ્રદ્ધા એ પ્રકારનું જ્ઞાન અને જે પ્રકારનું જ્ઞાન એ પ્રકારની શ્રદ્ધા। તો હવે વાત એ કરવી છે, અનંતકાળથી જોજો ભાઈ, અનંતકાળથી આ વિચાર, આ વાણી અને વર્તનની જાળમાંથી આ માનવરૂપી માછલાએ છૂટવું મુશ્કેલ છે। મુસલમાનની જાળમાં જો માછલું આવી ગયું છે તો એને છોડાવવું સહેલું છે, સહેલું છે, સહેલું છે। એને જોઈતા હોય એટલે રૂપિયા આપી દો, સંપત્તિ આપી દો તો આખી જાળના બધા માછલા છોડી દેશે। મુસલમાનની જાળમાંથી આવી ગયેલા માછલાને છોડાવવા સહેલા છે, પરંતુ આ વિચારવાણીને વર્તનની જાળમાંથી આ જીવરૂપી માછલાને છોડાવવો મુશ્કેલ છે, મુશ્કેલ છે, મુશ્કેલ છે। શું કામ? આપણો દર્શન મોહ કરોડિયા જેવો છે, આપણો દર્શન મોહ કરોડિયા જેવો છે। કરોડિયો ઝાડ પોતે બાંધે છે અને પોતે હલવાય છે, તો આ જીવાતમાં વિચારની જાળ બાંધી, આ જીવાતમાં ઉચ્ચારની જાળ બાંધી અને આ જીવાતને વર્તનની, બાહ્ય વર્તનની જાળ બાંધી અને હલવાનો કોણ? આ વિચારી મારા, આ ઉચ્ચારી મારા અને આ વર્તની મારું અને પાછા બોલે ખરા
કે આચરણ સૂત્રનું ચોથું અધ્યયન અમને કડકડાટ આવડી છે. ન હંતવા બોલ્યા તો સમકીર્તિનું લક્ષણ, હંતવા બોલ્યા એ ચારે ચાર શબ્દો આમ બોલ્યા મિથ્યાત્વના લક્ષણ છે. તો મારે એ કહેવું છે, આ વિચાર મારા, આ વિચાર મારા, આ વિચાર મારા કોને હણી નાખ્યો? એટલે આપણા સંતાનો આપણને ગળે ગળે ટૂંપો દે છે. સમજી ગયા છો? આ વિચાર મારા છે, આ ઉચ્ચાર મારા છે, આ આચાર મારો છે. તો મારે એ કહેવું છે, આનો પાવર વધ્યો કે ઘટ્યો? સમજી ગયા છો ભાઈ? તો મારે એ કહેવું છે, શું માત્ર પાવર વધ્યો કે મિથ્યાત્વ વધ્યું? મારા સિવાય આને કોઈ કહી શકે એમ જ નથી, કહી શકે એમ જ નથી, કહી શકે એમ જ નથી. સમજી ગયા છે ભાઈ? તો મારે એ કહેવું છે, આપણા વિચારના માધ્યમે આપણે મિથ્યાત્વથી મુકાઈ શકતા નથી. કારણ સંતાનો વિભાવના છે, સંતાનો અજ્ઞાન ઘરના છે. બધું જોઈ લેવું જોઈએ. કોના સાથે રહેવાનું છે એ પહેલો નિર્ણય કરવો જોઈએ. જ્યાં સુધી આ જીવાત્મા જીવનમાં ઊંડો ન ઉતરે ત્યાં સુધી આ જીવાત્માની આ સંસારની જાળ છે ઘટતી નથી ને મટતી નથી ને, કદાચ વધ્યું હોય તો વધે છે. અને વિચાર જો સારા 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 સારા, મીઠા ને મધુરા, મીઠા ને મધુરા, મીઠા ને મધુરા, આજ સુધી મારા વિચારો, મારા ઉચ્ચારો કોઈને વાગ્યા નથી. આજ સુધી મારા વિચારો, મારા ઉચ્ચારો કોઈને નડતરરૂપ બન્યા નથી. બધા માટે હું સવડું જ બોલું છું, સવડું જ બોલું છું, સવડું જ બોલું છું. આજ સુધીમાં હું કદી અવડું બોલ્યો જ નથી. સમજી ગયા છો? તો મારે એ કહેવું છે, બોલવાની આવશ્યકતા છે, બોલવું પડે અને બોલે છે, પરંતુ હું સવડું બોલ્યો છું, હું સવડું બોલ્યો છું, હું સવડું બોલ્યો છું. ખ્યાલ પડી ગયો ભાઈ? તો મારે એ કહેવું છે, આ માત્ર વિચાર અશુભ અશુભ લખ્યા છે ન માનો, ઊંડાણથી જો તો ખ્યાલ પડે કે અને બધી રીતે આપણા જ વિચારો, આપણા જ ઉચ્ચારો અને આપણા જ આચારો અનંતકાળથી આપણને બધાને સંસારમાં ભટકાડે છે, ભમાવે છે, અનંતકાળથી ભમાવે છે. શું કામ? કાં તો આપણે એને સારા માનીએ છીએ, કાં તો આપણે એને ખારા માનીએ છીએ, કાં તો આપણે પાછા ઉપરથી આગમનો પાઠે લઈ આવે, પીએમ કરે પીએમભાઈ. આગમ કરે બોલવું જોઈએ, પરંતુ તારા છે માટે બોલવું જોઈએ કીધું છે. સમજી ગયા છે? આગમને સમજ. આજનો સમય આવી ગયો છે. ટૂંકું ને ટચ, સહેલું ને શોર્ટ. પહેલા નંબરની અંદર હું નિર્વિચાર, હું નિર્વિચાર, હું નિર્વિચાર. જોજો, પરમ પિતા નિર્વિચાર છે, પરમ પિતા નિર્વિચાર છે. પરમ પિતા હોય ને તો આપણા પરમ પિતા આપણો શુદ્ધ આત્મા જ છે. વ્યવહાર દ્રષ્ટિએ પરમ પિતા મહાવીર સ્વામી ભગવાન છે. પ્યોર નિશ્ચય દ્રષ્ટિએ પોતાનો આત્મા છે. તો પોતે 100% નિર્વિચાર, 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 પરંતુ અધૂરી અવસ્થાના કારણે વિચાર છે, અધૂરી અવસ્થાના કારણે ઉચ્ચાર છે, અધૂરી અવસ્થાના કારણે કાયિક વર્તન છે. એ અતિ બગડી ન જાય માટે અશુભના બદલે શુભમાં રાખવું છે. સમજી ગયા છે? અતિ બગડી ન જાય માટે આગમકારોએ કહ્યું છે કે જ્યાં સુધી વિચારવાણી વર્તનના સ્ટેજ ઉપર તું છે, તારું વિશેષ બગાડવું ન હોય તો અશુભના બદલે શુભમાં રહેજે, પણ શુભમાં પણ શુદ્ધના લક્ષ્ય રહેજે. સમજી ગયા? માત્ર શુભ, માત્ર શુભ, માત્ર શુભ નહીં, શુદ્ધના લક્ષ્ય રહેજે. ટૂંકું ને ટચ, સહેલું ને સર. જે જીવાત્મા આત્મતત્વનું અસલી સ્વરૂપ સમજશે તો બાહ્ય બધું જ સ્વરૂપ ઓટોમેટિક સમજાઈ જશે. અને જે જીવાત્મા આભ્યંતર ને બાહ્ય સમજશે, આત્મા આ ભવ અને પરભવ ભવો ભવશે.